નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. ભાવે દર્શન સાથે હું છું અમિતા. આજથી શક્તિ સાધનાના પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું કહે છે? આજનો દિવસ કેવી રીતે છે ખાસ? કયા મુહૂર્ત છે પૂજા આરાધના અને કાર્યસિદ્ધિ માટે સારા? જાણીશું. સાથે આપને એ પણ જણાવીશું કે તમામ 12 રાશિના જાતકોનું શું છે ફળખતન, અને તેમ એ મહામંત્ર કે જેનો મંત્રોચ્ચાર કરીને આજનો દિવસ આપ શુભ બનાવી શકો છો. જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીં કોલ કર્યો હતો, તેમની સમસ્યાઓ જણાવી હતી, એ તમામનું પણ નિરાકરણ અમે આપને આપીશું. જે તમામ વિષય માટે જાણકારી આપવા અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. આશુતોષજી, આજે ખૂબ જ ખાસ દિવસ છે, ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આજનું પંચાંગ કેટલું શુભ છે? જી બિલકુલ. સર્વમ ખલવિદમેવાહમ નાનદસ્ય સનાતનમ. પંચાંગની વાત કરીએ મિત્રો તો આજે પંચાંગમાં તારીખ થઈ રહી છે 9 એપ્રિલ 2024. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે ચૈત્ર સુદ એકમ તિથિ બની રહી છે, જે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. આજનું સવારનું નક્ષત્ર હતું રેવતી નક્ષત્ર, 7 કલાક ને 31 મિનિટ સુધી રહ્યું. ત્યારબાદ અશ્વિની નક્ષત્ર લાગુ પડ્યું છે. આજના યોગની જો વાત કરીએ તો આજે વૈધૃતિ યોગ બની રહ્યો છે, અને આજનું કરણ એટલે કિંસ્તુગ્ન કરણ બન્યું છે. રાશિની વાત કરીએ તો સવારે 7 કલાક ને 31 મિનિટ સુધી મીન રાશિ રહી, અર્થાત જે બાળકનું તે સમયમાં અવતરણ થયું એની જન્મ રાશિ મીન રહી, જેના વર્ણનાક્ષરો હતા દ, ચ, ઝ અને થ. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મેષ રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે અ, લ અને ઈ. આ છે આજનું પંચાંગ. જી બિલકુલ, પંચાંગની તો વાત કરી લીધી. હવે આજના દિવસના એવા મુહૂર્તો કે જેમાં પૂજા આરાધના શક્ય છે, આ ઉપરાંત અશુભ મુહૂર્ત કેવું, આજના દિવસનો મહિમા શું કહી રહ્યો છે? જી બિલકુલ. દિવસના મુહૂર્તો અને મહિમાની જો વાત કરવામાં આવે તો આજે સૌથી પહેલા જાણીએ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 16 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક ને 6 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક ને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે. રાહુકાલમ સાંજે 3 કલાક બપોરે 3 કલાક ને 50 મિનિટથી સાંજે 5 કલાક ને 24 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત હિન્દુ નવવર્ષ, આજના દિવસની વાત કરવામાં તો આજે હિન્દુ નવવર્ષની શરૂઆત થઈ રહી છે, એટલે આજે ગુડી પડવો છે. આજે ઘરના આંગણે ઘરના દરવાજે ધ્વજારોહણ કરવાનો પણ મહિમા છે. તો સાથે આજે કલ્પાદી તિથિઓ, જે કલ્પની શરૂઆત થાય તો આજે કલ્પાદી તિથિ બની રહી છે. આજથી સક્ષવત શાલિવાહન સક્ષવત 1946નો પ્રારંભ થઈ રહ્યો છે, જે ક્રોધી નામ સક્ષવત્સર રહેશે. અને ચૈત્રી નવરાત્રી જે આજથી શરૂઆત થઈ રહી છે, વર્ષમાં 4 નવરાત્રી આવે, એમાં મુખ્ય 2 નવરાત્રી છે, એક વાસંતી નવરાત્રી અને એક શારદીય નવરાત્રી. ચૈત્રી નવરાત્રી એટલે વસંત ઋતુની વાસંતી નવરાત્રી. આ નવરાત્રી આરાધના, મંત્રજાપ અને ભજન કીર્તનનો મહિમા છે. તો આ નવરાત્રીમાં ઘટસ્થાપનના પણ મુહૂર્તો સવારે બતાવે પ્રમાણે છે, 7 વાગ્યાથી લઈને 8:03 વાગ્યા સુધી ને 8:57થી 9:51 સુધી. આ ઉપરાંત ચોઘડિયા પ્રમાણે 9:30 થી લઈને 1:45 વાગ્યા સુધી ચોઘડિયા સારા ચલ લાભ ને અમૃત ચોઘડિયા છે. આ ઉપરાંત આજે સૌથી મહત્વની ઘટના એ બની રહી છે, આજે મંગળવાર છે અને અશ્વિની નક્ષત્ર બની રહ્યું છે, એટલે ભૌમાશ્વિની અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે. અને આ યોગ સવારે 7:30 થી પ્રારંભ થઈ રહ્યો છે. અને આ સાથે જ કહેવાય કે નવરાત્રીનો પ્રારંભ આ યોગ એટલે આ વાળું વર્ષ ખૂબ જ ઉત્તમ સાબિત થઈ શકે છે. જી બિલકુલ, આજના દિવસનો મહિમા તો જાણી લીધો, અને એ પણ જાણી લીધું કે આવનારું વર્ષ આપણા માટે સારું રહી શકે છે. હવે આપણે વાત કરીએ એ જાતકોની, 12 રાશિના જાતકોની, કે આજનો દિવસ તેમનો કેવો રહેશે. રાશિચક્રની પહેલી રાશિ એટલે મેષ રાશિ, તો તેના જાતકોનું આજનો દિવસ કેવો? જી બિલકુલ. મેષ રાશિ, રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે તમારા પ્રયત્નોથી તમે અર્થવ્યવસ્થામાં સુધારો, તમારી જીવનની બધી વ્યવસ્થામાં સુધારો કરી શકો છો. વાણી ઉપર સંયમ રાખવાથી સ્વજનો સાથે વાદ વિવાદ અટકશે, એટલે સંયમ આજે ખૂબ આવશ્યક છે વાણી ઉપર. આ સાથે તમને માનસિક શાંતિનો અનુભવ પણ આજ થઈ શકે. તમારે ખાલી સ્વાસ્થ્યનું, આરોગ્યનું ધ્યાન રાખવાની આવશ્યકતા આજ બની રહી છે. વાત કરીએ ઉપાયની તો આજે કુળદેવીની પૂજા કરવી આપના માટે ખૂબ શુભ સાબિત થશે. આજે આપના માટેના શુભ રંગની વાત કરીએ તો લાલ રંગ. આજે મેષ રાશિના જાતકો માટે લાલ રંગ ખૂબ શુભ છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ મંગલકારી સાબિત થશે. વાત કરીશું મહામંત્રની, કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થઈ શકે. જે મંત્ર છે દુર્ગા નવાર્ણ મંત્ર, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય. આ મંત્રનો જાપ કરો, યથાસંભવ જાપ કરો, આપના માટે ખૂબ શુભ.
અને મંગલપ્રદ રહેશે. તો આજે નવરાત્રિ પણ છે, તો આજ રોજ આ મંત્રના જાપ આપના માટે એક નવી ઉર્જા પ્રાપ્ત કરવાળા બનશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જોઈએ. જી બિલકુલ. મેષ રાશિના જાતકો જેઓ કુળદેવીની પૂજા કરીને મનની શાંતિ પ્રાપ્ત કરે તેવી અમારી પણ આશા. હવે આગળ વધીને વાત કરીએ બીજી રાશિ વૃષભ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિ રાશિચક્રની બીજી જેના રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે સ્થાયી મિલકત સંબંધી આજે કાર્ય થઈ શકે છે. આજે આત્મવિશ્વાસમાં એક અનેરો વધારો પણ જોવા મળી શકે. તો આજે માનસિક પ્રસન્નતા પણ આપના જીવનમાં બની રહે એવા યોગો છે. સાથે તમને નવી જવાબદારીઓ આજે પ્રાપ્ત થઈ શકે છે. તો એકંદરે દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલપ્રદ છે. મંગલકારી દિવસ આપના માટે બની રહેશે. આજના ઉપાયની વાત કરીએ તો 108 કમળ કાકડી વડે દુર્ગાનું અર્ચન કરવું. સાથે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે વૃષભ રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો પ્રયોગ કરો, આપનો દિવસ મંગલમય સાબિત થશે. અને વાત કરીશું મહામંત્રની, કે જેનો જાપ આપના માટે શુભ, હિતાવ અને મંગલપ્રદ રહેશે. મંત્ર છે ઓમ શ્રીમ રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ કરવો આજે આપના માટે ખૂબ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. મા લક્ષ્મીના આશીર્વાદ આપની પર આ મંત્રના જાપ કરવાથી બન્યા રહેશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવો. જી તો મા દુર્ગાના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકો પણ માનસિક પ્રસન્નતા મેળવે તેવી આશા. હવે આગળ વધી અને મિથુન રાશિના જાતકોની વાત કરીએ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલો શુભ રહેશે? મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક ઉન્નતિકારક સાબિત થશે. આર્થિક ક્ષેત્રમાં આજે સારી સફળતા આપને મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. આપ સિદ્ધાંતોને વળગી રહેશો તો લાભ થવાની શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે. તમારી સમસ્યાનું સમાધાન શોધવા આજે પ્રયત્ન કરશો તો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. તો એકંદર દિવસ મિથુન રાશિના જાતકો માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયની. આજે મિથુન રાશિના જાતકો કયો ઉપાય કરવો? તો આજે કમળ પુષ્પતિ માં અંબાની એટલે તમારા કુળદેવીની કે અંબિકા માતાની પૂજા કરવી એ મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ અને મંગલપ્રદ સાબિત. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, શુભકારી રહેશે. અને વાત કરીશું મહામંત્રની, કે જેનો જાપ કરવાથી આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે, આપનો દિવસ સરળતાથી પાર થઈ શકે. તો એ મંત્ર છે ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. યથાસંભવ આ મંત્રના જાપ કરવા આપના માટે શુભ હિતાવ સાબિત રહેશે. જી બિલકુલ. તો માની કૃપાથી આધ્યાત્મિક ઉન્નતિના પથ પર આપ આગળ વધી શકો તેવી અમારી પણ અભ્યર્થના. હવે આગળ વધીને વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં ધન લાભ થવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. સ્વજનો સાથે મુલાકાત થશે અને જે આનંદદાયક બની રહી છે. સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં પણ લાભ થઈ શકે. એટલે બધી જ રીતે આજનો દિવસ ઉન્નતિકારક જોવા મળી રહ્યો છે. હા, સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં અવશ્ય મૂકી શકે છે, એનાથી બચવા પ્રયત્ન કરવો જોઈએ. તો આ બાબતે એકંદરે દિવસ આપના માટે ઉન્નતિકારક છે. વાત કરીએ ઉપાયની. જે ઉપાય કરવાથી દિવસ સુખમય વ્યતીત થાય, ઉપાય છે દૂધમાં કેસર ભેળવી દુર્ગા અભિષેક કરવો. માની પ્રતિમા કે યંત્ર હોય એની પર અભિષેક કરવો આપના માટે કેસરવાળા દૂધથી મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિના જાતકો માટે આછો પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આજ આપ આછા પીળા રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે એ મંગલકારી સાબિત રહેશે. અને વાત કરીએ મહામંત્રની, કે જેનો જાપ કરવાથી મા દુર્ગાંબિકાની કૃપા આપની પર બની રહે. મંત્ર છે ઓમ દુમ દુર્ગાયૈ નમઃ. આ મહામંત્રના જાપ યથાસંભવ કરવા આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. જી તો કર્ક રાશિના જાતકોને પણ માની કૃપા વરસે અને આજનો દિવસ આનંદદાયક રહે તેવી અમારી પ્રાર્થના. સિંહ રાશિના જાતકો માટે વાત કરીએ તો આજના દિવસનું તેમનું ફળકથન શું છે? સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે લાભની તકો મળી શકે છે. દરેક ક્ષેત્રમાં આજે લાભ થતો જોવા મળી શકે. અટકેલા ધનની પ્રાપ્તિ થવાના પણ આજે યોગો બની રહ્યા છે, કે ફસાયેલું અટકેલું પરત આવી શકે છે. ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા આજે આપની પર બની રહે એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે.
બધા કામ આજે તમારા સરળતાપૂર્વક પાર પડતા જણાઈ રહ્યા છે. એકંદરે દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, તો આજે આપે શું કરવાનું છે? ગુગળનો ધૂપ ઘરમાં કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે છે. વાત કરીએ શુભ રંગની, આજે સિંહ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે. આજે કોઈ પણ રીતે આપ મરૂન રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે દિવસ શુભ અને હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે શુભકારી નીવડશે. એ મંત્ર છે ઓમ આદિલક્ષ્મી નમઃ. ઓમ આદિલક્ષ્મી નમઃ. આ મહામંત્રના આજે આપે યથાસંભવ જાપ કરવાના છે. જેટલા થઈ શકે એટલા સવાર સાંજ બંને સંધ્યાએ અથવા સમય મળે ત્યારે જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે. જી, તો સિંહ રાશિના જાતકો પર લક્ષ્મી દેવીની કૃપા થાય અને આજનો દિવસ આપનો લાભપ્રદ વીતે તેવી આશા. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો આ દિવસ કેટલો ખાસ રહેશે? કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે કાર્યસ્થળ ઉપર કામનું થોડું દબાણ વધતું જોવા મળી શકે. અધિકારીઓ સાથે વાદ વિવાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. બચવા પ્રયત્ન કરો. યાત્રા પ્રવાસ આજે આપના માટે થઈ શકે છે. તો સરકારી કામમાં અડચણો આવે એવી પણ સ્થિતિ બને છે. એકંદરે દિવસ આપના માટે થોડીક માઠી પરિસ્થિતિવાળો જોવા મળી રહ્યો છે, પણ ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે. આજે ઉપાય શું કરવો? તો આજે ચંડીપાઠનો પાઠ કરાવો અથવા ચંડીપાઠ જાતે કરવો આપના માટે શુભકારી અને દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરવાવાળો બનશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ કથ્થઈ સાબિત થશે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે. અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ ભદ્રકાલ્યૈ નમઃ. આ મંત્રનો જાપ કરવાથી આપની મનોકામના આજે પરિપૂર્ણ થતી જોવા મળશે. જી, તો કન્યા રાશિના જાતકો પર માની કૃપા એવી વરસે કે આપની તમામ અડચણો આજની દૂર થાય. અમારી પણ એવી જ આશા. હવે આગળ વધી અને તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવી રીતે ખાસ રહેશે? શું કરવું તેમણે? તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રીતે શુભ દિવસ સાબિત થશે. મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થાય એવા યોગો પણ છે. તમારે બિનજરૂરી ખર્ચના કારણે થોડી નાણાં ભીડનો અનુભવ કરવો પડી શકે. તો આજે બિનજરૂરી અનાવશ્યક ખર્ચાથી બચવું જોઈએ. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના પણ આજે યોગો બની રહ્યા છે. તો એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે ઉપાયમાં તમારા કુળદેવીને આજે ચૂંદડી અર્પણ કરવી ખૂબ મંગલકારી ઉપાય સાબિત થશે આપના માટે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે ઘેરો ગુલાબી રંગ. આજે આ રંગનો પ્રયોગ આપના માટે સર્વદા શુભકારી રહેશે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપની મનસા મનકામના આજે પૂર્ણ થઈ શકે છે. એ મંત્ર છે ઓમ રમાયૈ નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા જે આપના માટે શુભકારી નીવડશે. માં મહાલક્ષ્મી રમાદેવીના આશીર્વાદ પ્રાપ્ત થશે. દિવસ નિર્વિઘ્ને પાર પડશે. જી, તુલા રાશિના જાતકો આપના પ્રયાસ અને માની કૃપા આપણને પણ ફળે અને આપના તમામ કાર્ય સિદ્ધ થાય તેવી આશા. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે શું કરવું? કયો મહામંત્ર હશે તેમના માટે? શું છે ફળકથન? વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહો એવી યોગ સ્થિતિ બની રહી છે. વિકાસલક્ષી કાર્યોમાં સફળતા મળવાના પણ યોગો બની રહ્યા છે. આકસ્મિક ધન પ્રાપ્તિનો લાભ મળવા પાત્ર આજ તમને જોવા મળી શકશે. તો પ્રિયજનો સાથે સમય પસાર થાય તો એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ દેવી કવચનો પાઠ કરવો મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરીશું તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે આજે ખૂબ શુભ સાબિત થાય. એ મંત્ર છે ઓમ મહાકાલ્યૈ નમઃ. ઓમ મહાકાલ્યૈ નમઃ. આ મંત્રના આજે આપે યથાસંભવ જાપ કરવાના છે જે આપના માટે મંગલકારી સાબિત થશે. માં મહાકાલીના આશીર્વાદથી અટકેલા કાર્યમાં સફળતા મળશે અને કામ સરળતાથી પાર થઈ શકે. તો યથાસંભવ આ મંત્રના આજે આપે જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. જી,
તો દેવી કૃપાથી વૃશ્ચિક રાશિના જાતકોને પણ આજે શુભ ફળ મળે તેવી અમારી આશા. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજે કયા પ્રકારના યોગ બની રહ્યા છે, શું છે તેમનું ફળ કથન? ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષર બને છે ભ, ધ, પ અને ઢ. આવા જાતકો માટે કાર્યમાં સફળતા, ભાગ્યોદયની સંભાવના, એટલે એકંદરે તમારો દિવસ આજે ખૂબ શુભ સાબિત થાય. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ પણ જળવાઈ રહે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. તમને શારીરિક અને માનસિક રીતે આજે સ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. આજે ખર્ચમાં થોડોક વધારો થવાના પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, તો આજે ધન રાશિના જાતકોએ કુળદેવીના દર્શન કરવા અવશ્ય જવું. જો શક્ય હોય તો નજીકમાં હોય તો કુળદેવીના દર્શન કરવા આજે આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે નારંગી. આજે નારંગી રંગનો પ્રયોગ આપના માટે શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક રહેશે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે. વાત કરીશું મહામંત્રનું, જેનો જાપ આપના માટે આજે મંગલપ્રદ સાબિત રહેશે. મંત્ર છે ઓમ કુમાર્યૈ નમઃ. આજે આ મંત્રનો જાપ કરવાથી આપની મનોકામના આજે પરિપૂર્ણ થાય, આપનો દિવસ સરળતાથી પસાર થાય અને આપનો ઈચ્છિત લાભની પ્રાપ્તિ થઈ શકે છે. જી, તો ધન રાશિના જાતકો આપના પર પણ કુળદેવીની કૃપા થાય અને આ માનસિક અને શારીરિક શાંતિની પ્રાપ્તિ થાય તેવી આશા. હવે ધન રાશિ બાદ વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનું ફળ કથન શું છે? મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની કે સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહેશે. સંબંધીઓ સાથે આજે વાદ વિવાદ સંભવી શકે છે. આજે તમારી વાણી ઉપર સંયમ રાખવો આપના માટે હિતાવ છે, તો મૌન થોડુંક જાળવવું હિતાવ રહેશે. ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવાથી તમને શાંતિનો અનુભવ થઈ શકે છે, તો યોગ્ય રીતે આ વિચારોને સારવણ કરવા આપના માટે શુભકારી રહેશે. તો વાત કરીએ ઉપાયની, તો આજે જગદંબાને સુખડી અને શ્રીફળનો ભોગ અર્પણ કરવો આજે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગની, તો આજે મકર રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી મકર રાશિના જાતકોની મનોકામના આજે પરિપૂર્ણ થઈ શકે. એ મંત્ર છે ઓમ ગૌરીયૈ નમઃ. ગૌરી માતાના આશીર્વાદ મેળવવા માટે આ યથાસંભવ મંત્ર જાપ કરો. આપની મનોકામના આજ પૂર્ણ થાય, દિવસ મંગલ રીતે પસાર થશે. તો મકર રાશિના જાતકો માટે થોડી તકેદારી, થોડો સંયમ અને માની કૃપા, જેનાથી આજનો દિવસ આપનો સુખરૂપ વીતે તેવી આશા. હવે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોએ આજે શું કરવું, આજનું ફળકથન તેમનું શું છે? કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ મજબૂત થતું જોવા મળી શકે છે. ધન અને પ્રતિષ્ઠાની આજે પ્રાપ્તિ થઈ શકે છે, તો એ રીતે પણ દિવસ ઉન્નતિકારક છે. જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ કરવું પણ આજે આપના માટે લાભદાયી નીવડી શકે છે. તમારું કામ આજે તમારે જાતે જ કરી લેવું, બીજા ઉપર આનો ભરોસો રાખવો યોગ્ય સાબિત નહીં થઈ શકે. એટલે એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકર છે. વાત કરીએ ઉપાયની, તો આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો આપના માટે શુભકારી સાબિત થશે. વાત કરીશું શુભ રંગની, તો આજે આપના માટે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે, તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાય. અને વાત કરીએ મહામંત્રની, જેનો જાપ આપના માટે ઉમદા સાબિત થશે. મંત્ર છે ઓમ ગંગા દેવ્યૈ નમઃ. આજે આ મહામંત્રના જાપ કરવા આપના માટે આજે લાભપ્રદ સાબિત થશે. જી, તો કુંભ રાશિના જાતકો માટે માની કૃપા અને આપના પ્રયાસ આજનો દિવસ આપનો પ્રગતિકારક બનાવે તેવી આશા. હવે કુંભ રાશિ બાદ વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? મીન રાશિ રાશિચક્રની અંતિમ કે 12મી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી સાબિત રહેશે. તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી આજે દૂરી બનાવી રાખી શકો એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. સંબંધીઓ સાથે ખર્ચ થશે અને તેમના દ્વારા લાભ પણ પ્રાપ્ત થશે. સાથે આજે સફળતા મળવાના પણ યોગો બની રહ્યા છે. તો એકંદરે દિવસ આપના માટે ખૂબ પ્રગતિકારક જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની, તો આજે શક્ય હોય તો ઉપવાસ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે. વાત કરીએ શુભ રંગની, તો આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ છે મરૂન. આજે કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ શુભ સાબિત થઈ શકે, કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે. મંત્ર છે ઓમ ભવાન્યૈ નમઃ.
ઓમ ભવાની નમઃ આ મહામંત્રનો જાપ કરવાથી આજનો દિવસ માના આશીર્વાદ પ્રાપ્ત કરવાવાળો બનશે અને ભગવતીના આશીર્વાદથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન આજના દિવસે આપણે નડી નહીં શકે. જી તો મીન રાશિના જાતકો પર પણ ભવાની માની કૃપા ઉતરે અને માની કૃપાથી આપના કાર્ય સફળ થાય તેવી આશા. 12 રાશિના જાતકોનું ફળકથન તો આપણે સાંભળી લીધું. હવે વારો છે એ દર્શક મિત્રોનો કે જેણે ઘણી અપેક્ષાઓ સાથે પોતાની સમસ્યા અમને જણાવી છે અને તેનો જે તેમણે વિગતો આપી છે, જન્મસ્થાન, જન્મ સમય અને જન્મ સ્થળ, તેનો ઊંડાણપૂર્વક અધ્યયન કરીને આશુતોષજી તેમનું સમાધાન જણાવશે. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતો ગીતાબેનનો પ્રશ્ન હતો, નવા ઘરમાં ક્યારે રહેવા જવું જોઈએ અથવા યોગ ક્યારે છે? બેન, નવા ઘરમાં પ્રવેશ કરવા માટે વૈશાખ અને શ્રાવણ માસ ખૂબ શુભ સાબિત થશે. બીજા કોલર છે નિશિતાબેન, એમનો પ્રશ્ન છે વિદેશ ગમનના યોગો છે કે કેમ? બેન, આપની કુંડલીમાં યોગો વિદેશ ગમનના છે, પણ હાલ વર્તમાનમાં એટલો પ્રયાસ કરો સફળતા એક નહીં નીવડે. 9 ડિસેમ્બર 2024 પછી જો પ્રયત્ન કરો તો સફળતા અવશ્ય મળશે. કુળદેવીની આરાધના અવશ્ય કરતા રહો. નવરાત્રી પર્વ ચાલે છે તો નવાર્ણ મંત્રના જાપ આપના માટે મંગલકારી નીવડશે. બીજા કોલર છે સન્ની શાહ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે અને માંગલિક સાથે વિવાહ થઈ શકે કેમ? બિલકુલ સનીભાઈ, આપ પોતે માંગલિક છો એટલે માંગલિક સાથે વિવાહ કરવામાં કોઈ દોષ નથી. આપની કુંડલીના પ્રથમ સ્થાનમાં મંગળ અને 8મા સ્થાનમાં શનિ હોવાના કારણે મંગળ દોષ પ્રભાવી છે. માંગલિક વ્યક્તિ સાથે વિવાહ કરવા અથવા તો જે સ્થાનમાં મંગલ શનિ જે સ્થાનમાં પાપ ગ્રહ હોય તો પણ એ ચાલી શકે. આપના માટે 2025માં વિવાહના યોગો પ્રભાવિત થઈ રહ્યા છે. બીજા કોલર છે દીપ્તિબેન, એમનો પ્રશ્ન છે કે રાજનીતિમાં આગળ વધવું છે તો કેવું રહેશે? દીપ્તિબેન, આપની કુંડલીમાં ગ્રહો સારા છે. શનિ પ્રભાવી જોઈએ, સૂર્ય પ્રભાવી જોઈએ, બંને પ્રભાવી આપની કુંડલીમાં છે. રાજનીતિમાં અવશ્ય ઝંપલાવી શકાય, પણ સાથે તમારે કુળદેવીની અને શિવજીની આરાધના કરતા રહેવું આપના માટે મંગલકારી નીવડી શકે છે. બીજા કોલર છે યુનિતાબેન, એમનો પ્રશ્ન છે વિદેશ ગમનના યોગ ક્યારે છે? બેન, આપની કુંડલીને જોતા યોગો પ્રબળ નથી દેખાતા. કુંડલીમાં એક ચાંડાલ દોષ પણ બન્યો છે જે અપયશની પ્રાપ્તિ કરાવી શકે. તો સૌથી પહેલા 5મા સ્થાનમાં રહેલા ગુરુ રાહુના ચાંડાલ દોષની શાંતિ કરાવો, ત્યારબાદ વિચાર કરજો તો કદાચ સફળતા મળી શકે છે. બીજા કોલર છે હિતેશની બેન, એમનો પ્રશ્ન છે આઈટી ક્ષેત્રમાં સારી જોબ ક્યારે મળશે? અને આપની કુંડલીને જોતા 29 જુલાઈ 2024 પછી કુંડલીમાં સારા ગ્રહોની સ્થિતિ બની રહી છે, શુભ દશાઓ આવી રહી છે. એ સમયમાં અવશ્ય લાભ થવાની પ્રાપ્તિના અવસરો જોવા મળશે. બીજા કોલર છે હરેશભાઈ, એમનો પ્રશ્ન છે મકાન વેચાણનું નથી, શું ઉપાય કરવો જોઈએ? સૌથી પહેલાં તો એનું વાસ્તુ ચેક કરી જવું જરૂરી છે કે કયા કારણસર વેચાતું નથી. બીજા નંબરની અંદર જો મકાન જો ફ્લેટ ના હોય અને બંગલો કે ટેનામેન્ટ હોય તેમાં 3 દાઢનના છોડ વાવી દેજો અને 21 દિવસ લગાતાર એક બદામ શિવલિંગ ઉપર અર્પણ કરજો પ્રાર્થના સાથે કે સારી કિંમતમાં વેચાય તો અવશ્ય કંઈક લાભ અવશ્ય થશે. પણ એ પહેલાં વાસ્તુની દ્રષ્ટિએ ચેક કરાવવું જરૂરી છે, કારણ દોષ શું છે. બીજા કોલર છે જીગરભાઈ, એમનો પ્રશ્ન છે વિદેશ યોગ અને નોકરીના યોગ ક્યારે છે? વર્તમાન સમયમાં આપની કુંડલીમાં યોગો સારા ચાલી રહ્યા છે. 20 માર્ચ 2025 સુધી તો ગ્રહ સ્થિતિ મધ્યમ અને સારી જ જોવા મળી છે, પણ વિદેશ ગમન ગયા હો અને ત્યાં જોબની ઈચ્છા ધરાવતા હોય તો કુંડલીમાં ચંદ્રકેતુનો ગ્રહણ દોષ છે, એની શાંતિ કરાવી લાભપ્રદ નીવડી શકે છે. અને બીજા એક કોલર છે ગૌરવભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે? ભાઈ, આપની કુંડલીમાં પહેલે શનિ છે ને 12મા સ્થાનમાં મંગળ છે તો લગ્ન નિશ્ચિત વિલંબથી થાય. મંગળ અને શનિના મંત્ર જાપ કરવા આપના માટે શુભ અને હિતાવહ સાબિત થઈ શકે છે. આ દોષોની શાંતિ કરાવી જરૂરી છે. અને એક બીજા કોલર છે નિધિબેન, એમનો પ્રશ્ન છે અભ્યાસમાં કેવું રહેશે, જોબમાં આગળ વધાશે કેમ? બેન, આપની કુંડલીમાં ઉચ્ચ શિક્ષાના યોગો બની રહ્યા છે તો અભ્યાસમાં નિશ્ચિત આપ સારામાં સારું પીએચડી કરી શકો છો. અને સારી રીતે આપણી કુંડલી માટે એક બુધની આવશ્યકતા છે. બુધ વક્રી છે તો બુધનું રત્ન ધારણ કરવું અને લીલોતરીનું સેવન કરવું શુભ સાબિત થશે. જી બિલકુલ આભાર આશુતોષજી, જે દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું નિરાકરણ આપે આપ્યું. અને એટલું જ નહીં, ગ્રહોની ગણતરી સાથે જે માર્ગદર્શન આપ્યું છે તેની સાથે સાથે તેમણે તિથિ વિશેષ અને આજના દિવસનો મહિમા અને પંચાંગ પણ જણાવ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું અને આપની કોઈ અંગત સમસ્યા હજુ પણ હોય જે આપ ટીવીના માધ્યમથી ન પૂછી શકતા હો તો આ કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર આપ જોઈ શકશો અને સીધો એ નંબર પર તેમનો સંપર્ક સાધી શકશો. આપના જે પણ પ્રશ્ન છે તેનું નિરાકરણ આપ મેળવી શકશો. ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.